શું નામ તમારું માડી? ચંદનબેન ચંદુભાઈ રાણા. ગામનું નામ? ઘર ક્યાં છે તમારું? મારું નામ ઘર ઘર ઘર. દાદીને સાંભળવામાં તકલીફ છે, એટલા માટે ઘણી બધી રીતે હેરાન થઈ રહ્યા છે. પોલીસની મદદથી દાદી આશ્રમ પર આવ્યા છે, પણ અત્યારે એમને અમે પૂછી રહ્યા છીએ કે એમનું ગામનું નામ શું છે. તો કદાચ તમારા લોકોના મદદથી એમનું ઘર સુધી એ પહોંચી જઈ શકે છે. એવું નામ મારા એ કરે ના ચાલે. હા હા, ગામ ક્યાં છે? યાદ નહીં. ગામનું નામ? ગામનું નામ પેટલાદ. પેટલાદ થી છો? પેટલાદ જીબી અગાડે. પેટલાદમાં કઈ જગ્યાએ? જીબીની બાજુમાં. જીબી ની બાજુમાં. તો દોસ્તો પેટલાદ બતાવી રહ્યા છે. તો જેટલા પણ લોકો જોવે છે પેટલાદની આજુબાજુ દત્તેત્રી સોસાયટી એ છે અમારી બાજુમાં. શું છે? દત્તેત્રી સોસાયટી. નંદેદ્રી. રેલી ફાટક. બરોબર. તમારો દીકરો છે? દીકરો છે? દીકરો તમારો છોકરો છે? છોકરાનો શૈલેષ. શૈલેષ? સાઈ કુમાર પરેશભાઈ. કોલેજમાં બીજા વર્ષમાં અહીંયા બેસી જાઓ, અહીંયા બેસો. તો દોસ્તો પેટલાદથી જેટલા પણ લોકો જોવે છે, તો દાદીને ઘરે પહોંચાડવાની જવાબદારી તમારા લોકોની છે. વિડીયો અમે માત્ર બનાવી છે એટલા માટે કે જેથી દાદી એમના ઘર સુધી પહોંચી શકે. તો વિનંતી છે તમને બધાને. દાદી અત્યારે આપણા અમદાવાદ શેલ્ટરની અંદર અત્યારે રહી રહ્યા છે, ઓઢવની અંદર. તો કદાચ કોઈ પણ વ્યક્તિ વિડીયો પેટલાદની અંદર એના દીકરા સુધી પહોંચાડે, જેથી દાદી પોલીસની મદદથી અહીં સુધી પહોંચાશે. તો આપણે સોશિયલ મીડિયાની શું તાકાત છે તો એ આપણે આજે સાબિત કરીએ. તો જેટલા લોકો પેટલાદની આજુબાજુથી જોવે છે, વિડીયોને જેમ બને એમ શેર કરો. અને દાદીને આપણે ઘરે પહોંચાડવાના છે વિધિન થોડા જ કલાકોની અંદર. ઘરે જવું ને? તમારો દીકરો લેવા આવશે, જોજો.